અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર બાઇકનો અકસ્માત સર્જાતા બે વ્યક્તિને નાના મોટી તેમજ ગંભીર ઇજાઓ પહોંચી। બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર વેળાવદર નજીક આવેલ ન્યાયરા પેટ્રોલ પંપ પાસે ઉભેલા દશરથસિંહ પ્રભાતસિંહ વાજાને બાઇક ચાલક પ્રવીણભાઈ વનાભાઈ ચુડાસમા દ્વારા અડફેટે લેવામાં આવતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બંને વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સના પાયલોટ નાગજીભાઈ સિંઘવ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં બાઇક ચાલક પ્રવીણભાઈ ચુડાસમાને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાથમિક સારવાર બાદ તેમની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું। મારું નામ વાજા દશરથજી પ્રભાતજી, ગામ વેળાવદર। કઈ રીતના એક્સિડન્ટ થયું હતું? હું વેળાવદરથી ઉઈસના પેટ્રોલ પંપે જતો હતો, વનરાજસિંહની વાડીએ। નાયરા પેટ્રોલ પંપે હું ઊભો રહે, મારા બાપલાને લેવાનો હતો ને એટલે સાઈડમાં ઊભો હતો અને આ ભાઈ મોટરસાઇકલમાં બીજા આવ્યા, એ પાછળથી ભટકાડી દીધી, હું પડી ગયો।